અત્યારે હાલ મારી સાથે રાજુભાઈ કરપડા જોડાયા છે। ચૈતર વસાવાને લઈને જ મનોજ સોરઠિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે કે તેમના રિમાન્ડ છે તે નામંજૂર થયા છે। શું કહેવા માંગો છો રાજુભાઈ? આખી ઘટનામાં ખોટી રીતે કેસ ઉપસ્થિત કરી ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવવા, વધારે સમય સુધી જેલમાં રાખવા, લોકઅપમાં રાખવા, આ જે આખું ષડયંત્ર થયું છે એની સામે આજે સ્વાભાવિક છે કોર્ટ પુરાવા માંગે। શેના માટે કોર્ટમાં અત્યારે રિમાન્ડ માંગવામાં આવે? શેના રિમાન્ડ? કોર્ટ પણ સવાલ કરે ને, પોલીસ પાસે કોઈ જવાબ નથી। જ્યારે ફરિયાદી છે સંજય વસાવા, એને કહ્યું છે કે અમારી સાથે ગાળાગાળી કરી, અમારો કોલર પકડ્યો। આ કેસની અંદર ગઈકાલથી પોલીસે ચૈતરભાઈને બેસાડી રાખ્યા છે। સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અસંખ્ય એવા કેસ છે, હાથ પગ તોડી નાખ્યા હોય, 5 કલાકમાં ટેબલ જામીન પોલીસ સ્ટેશનમાં મળી જાય। અહીંયા ગાળાગાળીનો આરોપ જેના પર છે, ચૈતરભાઈ ધારાસભ્ય છે, તેમ છતાંય એને જામીન ન મળે, ઝડપથી છૂટે નહીં એટલા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક હજુ સુધી આ દેશની અંદર કોર્ટ જીવે છે। લોકશાહી માત્ર ને માત્ર બચી હોય તો કોર્ટમાં બચી છે, અને કોર્ટમાંથી જે કાંઈ હુકમ થશે 100% અમે માનીએ છીએ એક સત્યનો વિજય થશે। હાલ જે રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે, અમે એવું માનીએ છીએ કે કમલમમાંથી જે આદેશ થયા હતા, જે કમલમમાં જે એફઆઈઆર નક્કી થઈ એ મુજબ એફઆઈઆર લખવામાં આવી હતી, પરંતુ આગળ ઉપર જતા પોલીસ અને ભાજપના નેતાઓએ જે ચૈતરભાઈ વસાવાને ફસાવવાનું ષડયંત્ર કર્યું છે, ક્યાંક ને ક્યાંક કોર્ટમાંથી આ ષડયંત્રને રદ કરી અને ચૈતરભાઈ વસાવાને ન્યાય અપાવવાના પ્રયત્ન થશે। રાજુભાઈ, મેં હમણાં આપના પ્રેસિડેન્ટ સાથે વાત કરી, એમને કહ્યું કે આગામી સમયમાં અમે લોકો આંદોલન કરીશું જો જરૂર પડશે તો। તમારું શું કહેવું છે કે આગામી સમયમાં હવે શું કરવામાં આવશે? સીધી વાત છે કે વિપક્ષનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશે, આદિવાસી સમાજનો, ખેડૂતોનો, ક્ષત્રિય સમાજના આગેવાનોને જેલમાં નાખે છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય માત્ર નહીં, આદિવાસી સમાજનો અવાજ છે ચૈતરભાઈ વસાવા, જો એને દબાવવાના પ્રયત્ન કરશે તો અમે થોડા કઈ મંજીરા વગાડવાના છીએ। લોકશાહી ઢબે બંધારણને માનીએ છીએ, લોકશાહી ઢબે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરવાના થશે, આંદોલન કરીશું। ત્યાં તો કરશું જ, ડેડિયાપાડા આદિવાસી પટ્ટામાં તો કરીશું, પણ જરૂર લાગશે તો ગાંધીનગર સુધી પણ જઈશું। કોઈ એવું સમજતું હોય કે આમ આદમી પાર્ટીના નેતાને, વિપક્ષને આવી રીતે દબાવી દઈશું, તો એ દબાઈ જનારા લોકો અમે નથી, અમે આંદોલનમાંથી આવેલા લોકો છીએ। નહીં પોલીસથી ડરીએ કે નહીં ભાજપના ષડયંત્રથી ડરીએ। જી રાજુભાઈ, ગોપાલ ઇટાલિયા પણ ત્યાં પહોંચ્યા હતા, એમને પહેલા રોકવામાં આવ્યા હતા ને એ બાદ સમગ્ર કાર્યવાહી થઈ હતી, એને લઈને શું કહેવા માંગો છો? ગોપાલભાઈ ઇટાલિયા એક વકીલ તરીકે ત્યાં જાય છે, જી, તો ગોપાલભાઈ ઇટાલિયાની ગાડીની રેકી કરવામાં આવે, ગોપાલભાઈ ઇટાલિયાની આગળ પોલીસ ઉભી રહી જાય, ગોપાલભાઈ ઇટાલિયાને કહેવામાં આવે તમને નહીં જવા દેવામાં આવે। તમે આ દેશની કરુણતા જુઓ। એમાં પીઆઈ કક્ષાના અધિકારી ગોપાલભાઈને કહે છે કે મારી મજબૂરી છે। આ મજબૂરી શું છે જે પોલીસને ગુલામ બનાવે છે? આ મજબૂરી ક્યાં છે? કોણ છે આ મજબૂરી પાછળ જવાબદાર? અધિકારી પોતે એવું સ્વીકારે છે કે અમારી મજબૂરી છે। એની મજબૂરી એ છે કે એક વકીલ પોતાના અસીલને મળવા જાય, એને જો મળવા જવા દેવામાં ન આવે અને ઉપરથી આદેશ થાય એ મુજબ જો ગોપાલભાઈને રોકતા હોય પોલીસ, બહુ સમજવા જેવી વાત છે કે પોલીસની પાછળ કોઈક બહુ મહત્વની ભૂમિકા કામ કરે છે। ક્યાંક ને ક્યાંક પોલીસને પણ ગુલામ બનાવી, પોલીસને પોતાના નોકર સમજી અને આ ભાજપના નેતાઓ પોલીસનો દુરુપયોગ કરતા હોય આવું સ્પષ્ટ દેખાય છે। ગોપાલભાઈ ચૈતરભાઈના વકીલ તરીકે ત્યાં જતા, ગોપાલભાઈને રોકવામાં આવ્યા, ચૈતરભાઈ પર ખોટો કેસ કરીને એને ફસાવવાના પ્રયત્ન થયા। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ગઈકાલે લાઠીચાર્જના પ્રયત્ન થયા છે। સીધી વાત એ છે કે ગુજરાતની જનતા ખૂબ સારી રીતે આ બધું જોઈ રહી છે, આવનાર સમયમાં એનો બદલો પણ લેશે। ગોપાલભાઈ ઇટાલિયા વકીલ તરીકે ગયા છે, ગોપાલભાઈ ઇટાલિયાને રોકવાના પ્રયત્ન થાય, ચૈતરભાઈને ફસાવવાના પ્રયત્ન થાય, સફળતા આમ આદમી પાર્ટીને જ મળશે ને જેટલા પણ ચૈતરભાઈને દબાવવાના પ્રયત્ન કરશે ભાજપ, આ કોઈ કોંગ્રેસના નેતા નથી કે ગોપાલભાઈ એવું કહે છે કે મને ધરપકડ કરીને મને રોકી દીધો ને મને જવા નથી દેતા, આમ છે। અરે એને કાયદાકીય રીતે પૂછ્યું પોલીસને કે ભાઈ હું વકીલ છું, વકીલને રોકવાનો કોઈ કાગળ હોય તો બતાવો। શું જવાબ આપે પોલીસ? આખો બનીને કામ કરનારી પોલીસ શું જવાબ આપશે? સીધી વાત એ છે કે રિમાન્ડ નામંજૂર થયા છે। હું એવું માનું છું કે આજને આજ ચૈતરભાઈ વસાવાના જામીન પણ મળી જવા જોઈએ। જી રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।